અત્યારે આપણે છે મહારાષ્ટ્રના સિતારા ડિસ્ટ્રિક્ટમાં ઇન્ડિયામાં સૌથી વધુ સ્ટ્રોબેરી છે ને આ એરિયામાં થાય છે. જો ભાઈ એકદમ છે ને આપણે વાદળની નજીક આવી ગયા છે. તો મહાબળેશ્વર મંદિર આવી ગયું છે અહીંયા છે ને થોડી આપણે કેદારનાથ જેવી ફીલ આવે છે. અહીંયા છે ને એકમાત્ર એવું શિવલિંગ છે જે રુદ્રાક્ષ શેપમાં છે. આજ આખો દિવસ આપણે વડાપાઉં જ ખાવા. આ આવી ગયું છે કૃષ્ણાઈ મંદિર. અહીંનો નજારો એટલું કહીએ એટલું ઓછું છે. 5 વાગ્યામાં આપણે છે ને આજે જમવાનું થઈ ગયું છે તૈયાર. ચલો તો અત્યારે આપણે છે મહારાષ્ટ્રના સિતારા ડિસ્ટ્રિક્ટમાં અને અહીંયા આપણે શ્રી મહાબલેશ્વર ટેમ્પલના દર્શન કરવા માટે જવાનું છે. બીજું પણ ત્યાં સારું એવું જોવાનું છે તો આપણે એ પણ બધું જોવાનું છે. ચાલો આપણે ગાડી આવી ગઈ છે ને આમાં બેસી જઈએ, આગળ જાય મહાબલેશ્વર તરફ. અને આ પ્રકારના મસ્ત મજાના રોડ છે. થોડાક આપણે વળાંકવાળા ને એવા છે એટલે આપણે ધીમી છે ને આપણે ગાડી ધીમી ચલાવવી પડે. ક્યાંક વ્યૂ મસ્ત આવે છે. હે શું છે? 40 કિલોમીટર ઘાટ છે, ઘાટ સુનાવાનો છે. હા 40 કિલોમીટર જેટલો ઘાટ છે એ આપણે ચડીને ઉપર જવાનું છે. ના એના ઘર ને બધા બહુ મસ્ત છે. ઇન્ડિયામાં સૌથી વધુ સ્ટ્રોબેરી છે ને આ એરિયામાં થાય છે. જો ભાઈ એકદમ છે ને આપણે વાદળની નજીક આવી ગયા છે. અહીંયા હવે પહાડ ઉપર જેમ જેમ આપણે ઉપર જતા જાય ને એમ જો અહીંયા વાદળા પણ નજીક આવતા જાય. क्या नजारा है, नजारा जोरदार का है ना, नजारा देखने का है. પણ આપણે રસ્તો છે ને એકદમ વળાંક વાળો છે એટલે આમ જો જાગડી જો કયો એવી રીતના છે બધું. જો વળાંક એવો બીજો વળાંક મસ્તનો. અત્યારે છે ને દિવસના 11 વાગ્યા છે સવારના અને સામે કાંઈ દેખાતું નથી. જો ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને અહીંનું વાતાવરણ છે ને ભાઈ બહુ મસ્ત છે. અત્યારે તો આપણે પાર્કિંગમાં ગાડી મૂકી પણ રસ્તામાં તો હવે આખું ફોગ આવી ગયો હતો. હે અહીંયાથી જવાનું છે મંદિર અહીંથી ક્યાં કશે આ જો પાર્કિંગ છે અહીંયા છે મંદિર પાછળેલા. અહીંથી જવાનું તો અહીંથી છે, આ બધું તો અહીંથી જઈએ. ત્યાંથી ફરીને જવાનું છે. હવે ખબર નથી ક્યાંથી જવાનું. જાય આ બાજુ રસ્તો છે ને આ બાજુ રસ્તો, ચારે બાજુ રસ્તા છે. એક બાજુથી તો આપણે નીકળી જ જશું. તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો અને અમને ખબર નથી કે અહીંયા 24 કલાક વરસાદ ચાલુ રહી. વરસાદ ચાલુ થઈ ગયો, છત્રી લીધા વગર આવ્યા. સાઈડમાં ચલાય એવું છે. સાઈડમાં જો દુકાનોના છપરા છે ને ત્યાં ચલાય એવું છે. ત્યાં આપણે ચાલીને જતા રહીએ, વાંધો નહીં આવે. જો મહાબળેશ્વર મંદિર આવી ગયું છે અહીંયા. તો ચાલો આપણે મંદિરે દર્શન કરી લીધા છે. અંદર કેમેરો અલાઉડ નથી અને અહીંયા વરસાદ છે ને ફૂલ ચાલુ થઈ ગયો છે. દુકાનોના છપરા છે તો અહીંયાથી આપણે નીકળી જશું. તો અહીંયા થોડીક વાર વરસાદ રહે, થોડીક વાર વરસાદ ચાલુ થાય, થોડીક વાર વરસાદ રહી જાય. થોડીક વાર વરસાદ ચાલુ થાય ત્યારે તો આપણે એમ જ થાય કે આ બંધ જ નહીં થાય, પણ 2-3 મિનિટમાં બંધ થઈ જાય. તો અહીંયા આજુબાજુમાં છે ને બીજા ઘણા મંદિર છે. એક જો આ સ્વયંભૂ શ્રી અતિબલેશ્વર મંદિર, તો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. તો હવે નેક્સ્ટ છે ને અહીંયા પંચગંગા છે એક, તો આપણે પંચગંગા તરફ જઈએ ને. કોઈ પણ મંદિરમાં અંદર કેમેરો અલાઉડ નથી એટલે આપણે અહીંયા બંધ કરી દઈશું. ખાલી બહારથી આપણે રેકોર્ડ કરી શકીએ પણ અંદર નથી અલાઉડ. તો અહીંયા છે ને થોડી આપણે કેદારનાથ જેવી ફીલ આવે છે બધા મંદિરમાં. અને અહીંયા છે ને આવી જેલીવાળી ચોકલેટ બહુ મળે છે. તો જો અહીંથી આ બધા ચોકલેટ લે છે, આ જેલીવાળી ચોકલેટ, પણ મેં આની પહેલાં વધુ લઈ લીધી કે હવે લેવી નથી. પછી તમને ખબર છે ભાઈ દિત્યાના બધા છોકરા ખાધે રાખે પછી વધુ બીમાર પડે એટલે આપણે લિમિટ રાખશું ચોકલેટની. અહીંયા જામ ને એ બધું પણ બહુ મળે છે. ચાલો ભાઈ બધી જગ્યાએ અહીંયા દર્શન કરી લીધા અને થોડીક ચોકલેટો એ બધાએ લઈ લીધું છે. મેં કંઈ નથી લીધું અહીંથી. અને હા અહીંયા છે ને એકમાત્ર એવું શિવલિંગ છે જે રુદ્રાક્ષ શેપમાં છે એવું, એ અહીંયા દર્શન કર્યા ને હવે અહીંથી આપણે આગળ નીકળી જઈએ. પાછો વરસાદ આવીને પાછો રહી ગયો છે ને હવે છે ને આ બધી અહીંયા દુકાનો છે. બધી આમાં બહુ દુકાનો એ તો નથી આપણે આટા મારવા, પણ થોડીક ભૂખ, હા જગ્યા બહુ મસ્ત છે, મજા આવે એવી છે. હવે છે ને થોડીક આપણે ભૂખ લાગી છે તો એકાદું અહીંયા વડાપાઉં ખાઈ લઈએ. બીજું કંઈ તો આપણે વધુ નહીં ખાઈએ. આજ આખો દિવસ આપણે વડાપાઉં જ ખાવા મહારાષ્ટ્રમાં છે ને ત્યાં સુધી. ચાલો તો આ બાજુના બધા મંદિર દર્શન કરી લીધા, વડાપાઉં ખાઈ લીધું અને હવે છે ને આ બાજુ એક કૃષ્ણાઈ મંદિર છે. આ કૃષ્ણાઈ ટેમ્પલ છે, કૃષ્ણાઈ મંદિર. ફિલ્મ અહીંયા બની હતી રાજા શિવાજી. ઓકે તો હિસ્ટોરિક ફિલ્મ રાજા શિવાજી પણ અહીંયા શૂટ થઈ હતી. તો ત્યાં આપણે જઈએ છીએ અત્યારે. કૃષ્ણાઈ મંદિર છે. નોર્મલી બધા મંદિરમાં વિડીયો અને ફોટો અલાઉડ નથી હોતા
એટલે આપણે વિડીયો ફોટો રેકોર્ડ નથી કરતા. અને કોઈ મંદિરમાં અલાઉડ હોય ને તો પણ ત્યાં પછી વિડીયો રેકોર્ડ કરવામાં રહું તો પછી મારા દર્શન નથી થતા. એટલે પછી મંદિર આવે ત્યાં પછી હું વિડીયો બંધ કરી દઉં છું અને શાંતિથી દર્શન કરી લઈએ છીએ. તો જો આ આવી ગયું છે કૃષ્ણાઈ મંદિર. તમને બધું ગ્રીન ગ્રીન જ દેખાતું હશે કેમ કે મંદિર ઉપર પાસે ઘાસ ને ઉગી જાય, શેવાળ હોય. જો આ મંદિર છે, જો આ મંદિર છે અહીંયા. શું કે અહીંયા રાજા શિવાજી મૂવીનું શૂટિંગ આ મંદિર પાસે થયું. હા, એ હમણાં રિસેન્ટલી પણ એ મરાઠી મૂવી હતું એટલે આપણે કોઈ ન જોયું હોય પણ મરાઠી મૂવી હમણાં રિસેન્ટલી રિલીઝ થયું હતું, અહીંયા શૂટ થયું હતું. પણ આપણે મૂવી માટે નથી આવ્યા, આપણે તો અહીંયા મંદિર માટે આવ્યા છે. તો આપણે અત્યારે મંદિરના દર્શન કરી લઈએ. અહીંયાથી સીન જોરદાર આવશે, એ પણ તમને થોડીક વાર પછી દેખાડું. જો આ મંદિર છે, આપણે થોડીક વાર એમ લાગે કે આ પહાડ છે પણ આ મંદિરનો ભાગ છે. જો આમાં સેવાળ 24 કલાક ફોગ હોય ને વરસાદ ચાલુ હોય ને ધુમ્મસ હોય ને એટલે અહીંયા બધું થઈ જાય, નોર્મલ છે આ બધી વસ્તુ. જો આ મંદિર છે, મસ્ત મજાનું મંદિર. આ બાજુનો કંઈક સારો એવો સીન છે. પહેલાં આપણે દર્શન કરી આવીએ પછી સીનમાં થોડાક ફોટા પાડીએ. ચાલો આપણે મંદિરે દર્શન કરી લીધા ને હવે જો અહીંનો સીન એકદમ મસ્ત નજારો છે. અને અહીંયા એક વોટરફોલ છે તો બધા માણસો અહીંયા ફોટો પાડે છે. આપણે 2-5 ફોટા પાડી લેશું. અમારે હજુ ફોટા પડવાના બાકી છે. બારિશ ચાલુ થઈ ગઈ, બારિશ આવશે 1-2 મિનિટ જ, પણ મને લાગે આપણે પાછું મંદિરમાં જવું પડશે. તો ફોટા પડતા હતા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે, ફૂલ વરસાદ. ફૂલ નહીં પણ આવો થોડી વારે ચાલુ જ રહી. અહીંયા 2 મિનિટ વરસાદ આવશે પછી પાછો બંધ થઈ જશે. હવે જ્યારે વરસાદ બંધ થશે ત્યારે આપણે ગાડી તરફ જતા રહીશું. યાર 2 મિનિટ વરસાદ રહી ગયો, અમે બહાર નીકળ્યા છે, પાછો ચાલુ થયો વરસાદ. પાછું મંદિરમાં જતા રહી. ત્યાં આવે છે બધું મંદિરમાં નહીં, અહીંયા ઝાડ નીચે ઊભા રહીને ટ્રાય કરી. થોડી વાર ઝાડ નીચે ઊભા રહી જાય. આવે છે यहाँ पे आ रहा है बारिश, यहाँ पे थोड़ी सी कम आ रही है बारिश. मंदिर में मुझे लगता है ज़्यादा बढ़ेगी तो मंदिर में जाना भी पड़ेगा. એટલે તમે અહીંયા આવો ને તો છત્રી લીધા વગર ન આવતા. અમે તો છત્રી લીધા વગર આવ્યા. છત્રી છે, એક છત્રી છે, બધા 4 વછાર એક છત્રી છે, એ ગાડી મૂકીને આવ્યા અમે. તમે છત્રી લીધા વગર ન આવતા, આવો ને ત્યારે. છત્રીમાંથી બધા બાંધે પછી શું લઈ આવે? એક છત્રીમાં અમારે પછી તકલીફ પડશે, બાંધણા થાય એટલે પછી હાવ લાવતા જ નથી એમ. તો વરસાદ રહી ગયો અને ધુમ્મસ ચાલુ થયું છે. હવે જલ્દી આપણે ભાગીએ. વૈધો જો સામેનું દ્રશ્ય કેવું છે મસ્ત. આ સ્ટ્રોબેરી લાગે, જો આ ધુમ્મસ કેટલું મસ્ત. ઓહો, જેટલું ધુમ્મસથી નથી પલળતા એટલું તો ઝાડ ઉપર વરસાદ પડ્યો એના છાંટા પડે ને એનાથી પલળી જાય આપણે બધું. હવે જો ધુમ્મસ કેટલું દેખાય મસ્તનું. હવેનો સીન છે અહીં મસ્તનો. જો રસ્તો કેવો મસ્ત છે. એટલે ભાઈ ફોટા પાડવામાં રહ્યા ને અહીં જો વધી ગયો છે બધું. ધુમ્મસ આવી ગયું, એ તો પલળશું તો પાછું તકલીફ વાળું છે અહીંયા. હોય તો વરસાદ જલ્દી આવી જાય છપરા નીચે. છપરા નીચે જતી બચી ગયા, ભાઈ થોડા બચી ગયા છે. હવે તો ગાડી પાસે પહોંચી ગયા. ચાલો જો આની પહેલા મેં દેખાડ્યું ને પાર્કિંગ ક્યારે એકદમ ક્લિયર હતું. હવે જો આખો ફોગ આવી ગયો છે. જલ્દી આપણે બેસી જાય ને પલરા પહેલા. જલ્દી ચાલો. અહીંયા છે ને 2 તકલીફ પડશે તમને. એક તો ઠરી જાય, ટાઈટ બધું લાગશે, અને બીજું ફોગ ને વરસાદ ને બધું હશે એટલે છત્રી ને સ્વેટર 2 લઈને આવવું. ચાલો તો હવે છે ને ફરીથી આપણે જવાનું છે અને જવામાં પણ એ પ્રકારનો જ રસ્તો છે. આની પહેલા તો ચાલે છે ધીમે અત્યારે તો. ભાઈ આપણે એક જગ્યાએ જરાક સ્ટોપ કર્યો છે અને અહીંનો નજારો જેટલું કહીએ એટલું ઓછું છે અહીંના વિશે. जो देखो सामने यहाँ पे झरना है, यहाँ पे नदी जा रही है, वहाँ पे पर्वत है, पहाड़ है और उसमें पूरा सा धुम्मस है. ચાલો અહીંયા 50-60 ફોટા પાડ લઈએ ને પછી આપણે આગળ જતા રહીએ. પછી ક્યાંય સ્ટોપ નથી કરવાનું. ચાલો આપણે છે ને પહાડ ઉપરથી નીચે ઉતરી ગયા. હવે આપણે જાય છે મુંબઈ તરફ. પણ ગઈકાલની શિખામણ મહિના પછી આજે આપણે 4:30 વાગ્યામાં રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો અહીંયા રસોઈનો કાર્યક્રમ ચાલુ છે. શાક બને છે, રોટલી બને છે ને અહીંયા પુલાવ બનાવવાનો છે. હા, તો એ બધો અહીંયા કાર્યક્રમ ચાલુ છે ને છાશ પણ આપણી પાસે. હે,
છેલ્લો ને પેલો પ્રોગ્રામ છે. હા તો એ હવે નક્કી નથી થતું કે આ છેલ્લી વાર બનશે કે આગળ થશે એમ. આના પછી અત્યારે આપણે મુંબઈ જશું ને ત્યાંથી પછી ગુજરાતની બોર્ડરમાં એન્ટર થઈ જશું, સુરત ને બધામાં. તો ત્યાં તો આપણે સારું જમવાનું મળી જાય, આપણે જેવું ખાવું હોય એવું. પકવાન બનાવવાના છે. હા એ બધું જોઈએ પછી ત્યાં શું બને એ. પકવાન બને કે શીરો બને. પકવાન બને કે શીરો બને કે પછી ઘેર જાય સીધા. હવે રસોઈ બની જાય પછી તમને દેખાડું કે શું બની ગયું છે એમ. આ ટાઈમ છે હો. બધું વ્યવસ્થિત લઈને જ આવજો. દૂધપાકનું આયોજન ચાલુ છે અત્યારે. ચાલો તો 5 વાગ્યામાં આપણે છે ને આજે જમવાનું થઈ ગયું છે તૈયાર. અને જમવામાં છે આપણી પાસે પુલાવ, દહીં, પાપડ, રોટલી અને શાક છે અને સલાડ અહીંયા 4-5 પ્રકારનું છે, એવું બધું છે. અહીંયા બધા જમવા બેસી ગયા છે. અમે અહીંયા જમી લઈએ, જમીને પછી આગળ જઈએ મુંબઈ તરફ. સલાડમાં જીતુભાઈનું કામ બહુ ઊંચું છે. હા સલાડમાં જીતુભાઈનું કામ ઊંચું છે, છાશમાં રમેશભાઈનું, શાકમાં સાગરભાઈનું, રોટલીમાં દિલીપભાઈનું. મારું કામ કેમ આવી છે વાસણ ધોવા. વાસણ ધોવામાં કોણ નહીં જા. ધોર્યું હા પડ્યું. ચલો ભાઈ મસ્ત મજાનું જમી લીધું ને હવે આવ્યો છે વાસણ ધોવાનો વારો. અહીંયા જો હરિયાળીની બાજુમાં આપણે વાસણ ધોવાનું છે. આજે બધી હરિયાળી જ તમને દેખાડી. અહીંથી પાણી ભરવાનું, અહીંયા વાસણ ધોવાના. ચલો અહીંથી વાસણ ધોઈ નાખીએ જલ્દી અને પછી આપણે આગળ જઈએ મુંબઈ તરફ. ચલો અત્યારે રાતના 10 વાગ્યા છે અને 10 વાગે આપણે મુંબઈ પહોંચ્યા છે. તો અહીંયા તો બધું બંધ થઈ ગયું. આ ગેટવે ઓફ ઇન્ડિયા છે, ગેટવે ઓફ ઇન્ડિયા છે ને આ તાજ હોટલ છે. આપણે જોઈએ અહીંયા 2-3 ફોટા પાડી લઈએ. અહીંયા વધુ પડતા માણસો ફોટો પાડે છે. આ બાજુ તો લાઈન છે અને આ બાજુ પણ લાઈન છે મોટી. તો અમે પણ અહીંયા 2-2, 5-5 ફોટા પાડી લઈએ પછી અહીંથી નીકળીએ આગળ. તો આપણે અંદર જઈ અને ચા માટે પૂછીએ એવા, પણ અત્યારે 11 વાગી ગયા એટલે 11 વાગે બંધ થઈ ગયું. અને ઓનલાઈન પહેલાં રિઝર્વેશન કરાવીને આવવાનું, અમે એમને ધોડા આવ્યા એવું છે. અને સ્ટાફનું છે ને ભાઈ બિહેવિયર બહુ સારું હોય. એને કીધું તમે ઓનલાઈન બુક કરાવીને આવો, તમે ઓનલાઈન બુક કરીને સવારે આવો, બાકી ઇન્સ્ટન્ટે કે આવો ત્યારે અવેલેબલ હશે તો મળી જશે, બાકી ઓનલાઈન બુક કરાવીને આવો તો વધુ સારું.